ગુડ આફ્ટરનૂન. અવાજ આવે છે મારો? કોમેન્ટમાં એકવાર યસ કહી દેજો. ચલો, આજનો ટોપિક છે ઘન અને ઘનમૂળ. ચાલો, એક નો ઘન 0 1, બે નો ઘન 0 8, ચાલો, 3 નો ઘન 4 નો ઘન 5 નો ઘન 6 નો ઘન 7 નો ઘન 8 નો ઘન 9 નો ઘન 10 નો ઘન 1000. ચલો, હવે હિંમત રાખ. 11 નો ઘન 1331. 12 નો ઘન 14 નો ઘન 2197. ચલો, 15 નો ઘન. તો અહીંયા સુધી તો કમ્પલસરી યાદ હશે. હવે આ યાદ રાખવા પડે. 16 નો ઘન 17 નો ઘન 18 નો ઘન. શ્વાસ લઈ લે, પાણી પી લે, પરસો સાફ કરી લે. તમે એનો તો છોકરા. ચલો, 18 નો વર્ગ 19 નો વર્ગ 361. પ્રશ્ન પૂછ્યો 19 નો વર્ગ એટલે ગધા મજૂરી ધ્યાન રાખજો. 19 નો ઘન 68 59 અને 20 નો ઘન 8. હવે માની લો સાહેબ તમે આ ઘનમને યાદ રાખવાનું કીધું પણ હવે અમારા પિતૃ નડે છે અને પરીક્ષાના દાડે ભૂલી ગયા. અમે યાદ છે પણ પરીક્ષાના દાડે ભૂલી ગયા અને અમને આવા ઘનના ક્વેશ્ચન પૂછી લીધા. તમારી આત્માને શાંતિ કેમ મળે? તો આજે ઘન કરતા શીખવા. વર્ગ અને વર્ગમૂળમાં વર્ગ કરવું જેટલું ઈઝી હતું, વર્ગમૂળ કરવું 10,000 થી મોટી સંખ્યાને એટલું ટિપિકલ હતું. ત્યારે ઘન અને ઘનમૂળમાં ઘન કરવું એકદમ ઈઝી, 15 સેકન્ડમાં આન્સર. ઘનમૂળ કરવું ઘન કરવું અઘરું છે. કારણ કે આના આન્સર આવે 25,000 30,000 લાખ 1.5 લાખ આ બધામાં ના જવાબ. તો ઘન કરવા માટે એક 4 સ્ટેપ વાળો નિયમ છે. ત્યારે પહેલા 5 ક્વેશ્ચનમાં તમને અઘરો લાગશે પણ ઘરે જઈને તમે 15-20 ક્વેશ્ચન અને બહુ સારી રીતે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે ઘન કરવાની બેસ્ટ ટેકનિક આ છે. ચાલો ક્લિયર. હવે તમને ઇન્સ્ટાગ્રામ YouTube પર ઘણી બધી રીલ્સ જોઈ હોય અથવા YouTube શોર્ટ જોયા હોય 10 સેકન્ડમાં ઘન કરો. એ એક ક્વેશ્ચન પૂરતું જ હોય. હા કે ના? જેમ કે 44 નો ઘન કરો તો 44 નો ઘન 4 નો ઘન 4 વાર લખવાનો અને પછી વચ્ચેના બેને ગુણ્યાકાર કરો. તો એ અમુક ટ્રીક અમુક ક્વેશ્ચન પૂરતી મર્યાદિત. હું અહીંયા તમને એક યુનિવર્સલ ટ્રીક કહું છું. એમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન કોઈ આન્સર આવે. ઇન્સ્ટાગ્રામ અને YouTube વાળાએ માત્ર તમને આકર્ષિત કરવા છે અને મારે તમને ભણાવવાના, જવાબ લાવતા કરવાના. એટલે અહીંયા જે કોન્સેપ્ટ છે એમાં ટ્રીકો હશે વચ્ચે આવતી રહેશે. ક્લિયર? આપણે પહેલા ક્વેશ્ચનથી ચાલુ કરીએ. સાહેબ 14 નો ઘન કરવો છે. સાહેબ લખશે કેમ? આવશે પછી. ચાલો, કયો ઘન કરવો છે? 14 નો ઘન કરવો છે. ચાલ 14 નો ઘન કરો તો કઈ રીતે મળે? તો 14 નો ઘન કરવા માટે આપણે 4 સ્ટેપ લખવા પડશે. ચાલો, કેટલા સ્ટેપ લખવાના?
4 પહેલું અને છેલ્લું સ્ટેપ કોમન છે પહેલાનો ઘન પહેલા આ 4 સ્ટેપ અહીંયા લખવાના છે ચલો પહેલું સ્ટેપ પહેલાનો ઘન પહેલા હવે 14 માં આને પહેલું કહેવાય ને આને બીજું કહેવાય બોલો પહેલાનો ઘન પહેલા બોલો એકનો ઘન 0 યાદ રાખો ચોથું સ્ટેપ છેલ્લાનો ઘન છેલ્લા છેલ્લું કોણ 4 4 નો ઘન 64 બોલો લખ્યું બે સ્ટેપ તો તમારો ખોપડી બહુ ઈઝીલી જતા રહે પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા સાથે બોલો પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા કેટલા લાઈવ છે એ મનમાં બોલતા રહેજો અને આમ રહેવાય નહીં તો કોમેન્ટમાં લખતા રહેજો ચાલો બાકીના વિદ્યાર્થી મિત્રો 4 સ્ટેપ લખવાના પહેલા અને છેલ્લા સ્ટેપમાં મજા આવે પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા અને ઘન માત્ર તમને 99 સુધીના જ પૂછે એની બાદ તમને આ ભાવમાં ન પૂછે અને પૂછી લે તો ન કરે કરવા જેટલું 99 સુધીના ઘન છે અને 99 નો ઘન કરો તો આપણો મોટો થઈ જાય ખબર પડી આવું ઘન એટલે છે માની લો 12 નો વર્ગ મતલબ શું થાય 12 ગુણ્યા 12 નો 2 વાર ગુણાકાર ત્યારે 12 નો ઘન મતલબ 12 ગુણ્યા 12 ગુણ્યા 12 એનો મતલબ 12 નો કેટલી વાર 3 વાર ગુણાકાર થાય ચલો ક્લિયર છે તો 14 નો ઘન કરીએ છીએ પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા હવે બીજું અને ત્રીજું સ્ટેપ અઘરું છે પ્રેક્ટિસ કરવાથી આસાન થઈ શકે છે ઘન થોડું અઘરું પડશે ચલો બીજું સ્ટેપ પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા બીજું સ્ટેપ પહેલા પદનો વર્ગ કરીને બીજા સાથે ગુણાકાર ચલો પહેલું પદ કોણ છે 1 ચલાનો વર્ગ કરો તો બોલો 1 નો વર્ગ 1 અને બીજા સાથે ગુણાકાર બીજું કોણ છે 4 1 ગુણ્યા 4 એટલે અહીંયા ફાઇનલ જવાબ આવ્યો 4 સમજ પડી ચાલો આ ખરીદી કરવાનો મજા આવી પણ ખરીદી કરો ચાલો બીજું શું છે પહેલા પદનો વર્ગ કરો બોલો પહેલું પદ એટલે કોણ છે 1 1 નો વર્ગ 1 ગુણ્યા પહેલા પદનો વર્ગ કરીને બીજા પદ સાથે ગુણાકાર ચલો પહેલા પદનો વર્ગ કરો 1 નો વર્ગ 1 ગુણ્યા બીજું પદ કેટલું 4 તો બોલો 4 એકા 4 હવે ત્રીજું પદ સેમ છે બોલો શું કીધું બીજા પદનો વર્ગ કરો ને પહેલા પદ સાથે ગુણાકાર બોલો બીજું પદ એટલે કેટલું 4 બોલો 4 નો વર્ગ 16 અને પહેલા પદ સાથે ગુણાકાર પહેલો એટલે 1 બોલો 1 એકા 1 તો કેટલા આવ્યા 16 પહેલાનો વર્ગ કરીને બીજા સાથે ગુણાકાર બીજાનો વર્ગ કરીને પહેલા સાથે ગુણાકાર ચારે ચાર સ્ટેપ કોપડીમાં રીતે નાખો ફરીવાર પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા પછી પહેલાનો વર્ગ કરીને બીજા સાથે ગુણાકાર બીજાનો વર્ગ કરીને પહેલા સાથે ગુણાકાર ફરીવાર બીજું સ્ટેપ શું છે પહેલાનો વર્ગ કરીને બીજા સાથે ગુણાકાર ત્રીજું સ્ટેપ બીજાનો વર્ગ કરીને પહેલા સાથે અને આપણે શું શોધવાનું છે ઘન શું શોધવાનું છે ઘન તો વચ્ચેના બંને પદોને 3 વડે ગુણવું પડે વધારે મગજમારી વચ્ચેના બે ની છે વચ્ચે વાળો મગજમારી કરે ખબર ને 4 તેરી 12 અને 16 તેરી 48 બસ આ લખાઈ ગયું આગે ને હવે એક એક ઉતારતા જાવ આગળનું વધી કરતા જાવ થોડા 64 છે ને એમાંથી નીચેમાં ઉતરે 4 6 ને વધી કરી દેવા 48 ને 6 54 એમાંથી કેટલા લેવાના 4 5 અહીંયા વધી ગઈ 12 ને 5 17 નો 7 એમાં કેટલા લેવાના 7 એક અહીંયા વધી ગઈ 1 ને 2 ચેક કરો 14 નો ઘન કેટલો આવ્યો હશે આમાં નથી કરતા એટલે શીટમાં જો ક્લિયર આ વચ્ચેના બંને પદને તમે પહેલેથી લો ને એમાં મજા આવી વધારે પડી ચલો છેલ્લા બે પદ તો તમારા માટે બહુ ઈઝી બોલો પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા સાથે સમજજો ચાર ક્વેશ્ચન પછી તમને કરવા આવું પહેલાનો ઘન પહેલા છેલ્લાનો ઘન છેલ્લા બોલો 1 નો ઘન 0 4 નો ઘન 66 બોલો ખબર પડી હા કે હવે કરો પહેલાનો વર્ગ કરો બોલો પહેલાનો વર્ગ આપણે શું જોઈએ છે એ તમારા જીવનમાં યાદ રાખજો આપણે 14 નો ઘન જોઈએ છે હા કે ના બના રીતે યાદ બોલો પહેલાનો વર્ગ કરો પહેલાનો વર્ગ 1 નો વર્ગ 1 ગુણ્યા બીજું પદ 4 ગુણ્યા ઘનનો 3 આ 3 ને મેં અલગ ગુણાકાર કર્યો તો તમે સાથે કરી શકો ગુણાકાર કોનો થાય પહેલાનો વર્ગ કરીને બે સાથે ગુણાકાર હવે બીજાનો વર્ગ બોલો 4 નો વર્ગ 16 ગુણ્યા પહેલું પદ 1 ગુણ્યા ઘનના 3 ખબર પડી
આનો વર્ગ કરીને આ બે સાથે ગુણાકાર, આનો વર્ગ કરીને આ બે સાથે ગુણાકાર. સમજો, આનો વર્ગ કરીને આ બે સાથે ગુણાકાર, આનો વર્ગ કરીને આ બે સાથે ગુણાકાર કરો. 4 તેરી 12 એકા 12. આ કેટલા આવ્યા? 12. અહીંયા કરો 3 એકા 3. 3 એકા 3 અને 16 તેરી 48. બોલો કરી દીધું. હવે એક નીચે લેતા જાઓ. હવે નીચે કઈ લેવાનું? પાછળથી લેવાનું ચાલુ કરો. એક જ ડિજિટ છેલ્લો નીચે આવે આન્સરમાં, બાકીનો આગળ વધીમાં છે. બોલો અહીંયાથી નીચે કોણ આવે? 4. તો વધ્યા કોણ? 6. એને આગળના સ્ટેપમાં પ્લસ કરી દો 6. 48 ને 6, 48 માં 2 નાખો 50 અને 4 6. એમાં ફરીથી સમજો. આ 4 એ 4 આગળ લઈ જાવ પછી કરાવું. પેલા હું તમને આ 4 એ 4 પાછા શીખવાડું. બોલો આ 4 એ 4 લીધું એ ખબર પડી? આગળ ના કઈ ફરી એકવાર. ચાલો 14 નો ઘન કરીએ છીએ. એક જ ક્વેશ્ચન, શરૂઆતના 4 ક્વેશ્ચન જો કોગડીમાં હોયા જાય ને સ્પીડ ઓટોમેટિક આવે. થોડી વાર લાગશે કારણ કે ઘનના આન્સર બહુ મોટા આવે. ચાલો પહેલાનો ઘન પહેલા, 1 નો ઘન 0, છેલ્લાનો ઘન છેલ્લા, 4 નો ઘન 64. આમાં કંડાઓ આ કે ના નહીં. હવે શું કરો? પહેલાનો વર્ગ અહીંયા હું ખાલી ઉમેરી દઉં, ગુણ્યા 3 કરવાનું એટલે તમને ઈઝી થઈ જશે. ચાલો કરો. પહેલાનો વર્ગ બોલો 1 નો વર્ગ 1 ગુણ્યા બીજું પદ 4 ગુણ્યા ઘનના 3. આ 1 4 ને 3 કેમ આવે ખબર પડી? કેટલાના સમજ પડી? ચલો હવે કરો. બીજાનો વર્ગ બોલો 4 નો વર્ગ 16 ગુણ્યા પહેલું પદ 1 ગુણ્યા કેટલા? 3. બોલા સમજ પડી? હવે સાદું રૂપ. તો અહીંયા કેટલા વધ્યા ભાઈ? 64. રહેવા દે. અહીંયા 16 એકા 16, 16 તેરી 48. અહીંયા 4 તેરી 12, 12 એકા 12. આ 0 પર એક એક નીચે લાવો. બાકી આગળ જેટલા હોય ને વધી પાડો. તો આ 64 છે કે નહીં? એમાં એકમ નામ કોણ કહેવાય? 4. નીચે લાવો. આ 6 શું થાય? વધી નો. કોઈ 48 ને 6 54. 54 માંથી કેટલા લઈ જાઓ? 4. આ કેટલા વધ્યા? 5. વધી. 12 ને 5 17. કેટલા લાવો? 7. વધ્યા 1. વધી. 1 ને 1 2. અહીંયા જે હોય બેઠું આગળ મૂકી દેવાનું 2. ચેક કરો. 14 નો ઘન 27 44 આવે છે. તમારા કેલ્ક્યુલેશનમાં 1 થી 20 ના ઘન જ આવે છે, મિત્રો આવતા જ નથી. એટલા માટે મેં તમને ગોઠવાના કહી દીધા. સ્પીડ લાવવા. ભૂલી જાવ તો આનાથી આન્સર આવે. બોલો ખબર પડી? ચાલો સેમ આવું લખો તો તમે 14 નો ઘન સેમ આ રીતના લખવાનો પ્રયત્ન કરો. પછી બીજા બે ક્વેશ્ચન સમજાવો. ચાર સ્ટેપ કરી દો. આ જવાબ આવી ગયા એટલે 12 નો ઘન જાતે બનાવો દે. ભાઈ હું કહું એટલું જ કરજો. આ બધા જ ક્વેશ્ચન માંથી અડધા ક્વેશ્ચન તમને હમણાં કરવા સમય આપું છું. તમારો 14 નો આન્સર આવી જાય તો 14 નો મારો આન્સર આવી ગયો 27 44, તો તમે પ્રયત્ન કરો 12 નો ઘન. 8 ક્વેશ્ચન સાથે કરીએ, બાકી 12 નો ઘન આ રીતે પ્રયત્ન કરો. आंसर આવી ગયો બધાને? 27 44. 12 નો પ્રયત્ન કરો. પ્રયત્ન કરો ત્યારે પહેલા 4 સ્ટેપ પર. પહેલાનો ઘન પહેલા, 1 નો ઘન 0, છેલ્લાનો ઘન છેલ્લા, બોલો 8 નો ઘન 0 8. પહેલાનો વર્ગ 1 નો વર્ગ 1, પહેલાનો વર્ગ ગુણ્યા બીજું પદ 2 ગુણ્યા 3, બીજાનો વર્ગ એટલે કે 2 નો વર્ગ ગુણ્યા પહેલું પદ 1 ગુણ્યા 3.
સાદુરૂપ આપો 1 નો વર્ગ 1 ગુણ્યા 2 2 અને 2 ગુણ્યા 3 આ 6 બોલો 2 નો વર્ગ 4 એકા 4 ને 4 તેરી 12 હવે કે ઉપાડો અહીંયાથી કેટલા ઉપાડો 8 તો હવે વધી 0 એટલે 0 લઈ જવાય ને ચાલે અહીંયાથી કેટલા લઈ લેવાના 2 આ એક અહીંયા વધીમાં છે તો 6 ને 7 એક જ છે તો આવી ગયો 7 અને 1 નો 1 ચેક કરો 12 નો ઘન તમારો 17 28 થાય છે જે તમારે યાદ રાખવું બોલો ખબર પડી તો આ બંને હમણાં તમે થોડી વાર પછી કરો હું તમને સમય આપું તરત ક્યાં નથી હા કે આના સિવાયનો ક્વેશ્ચન કરી ધ્યાન આપો સાહેબ 41 નો ઘન કરાવો કયો ઘન કરીએ 41 નો ઘન તમે ને હું સાથે કરી શકીએ ઓકે ચાલો લખો 41 નો ઘન અને નીચે તમારે એના 4 સ્ટેપ બનાવવા આ પદ્ધતિ છે દરેક ક્વેશ્ચનમાં બોલો છે શોર્ટકટ જોવા જાઓ તો જલ્દી પણ પદ્ધતિ ચલો પહેલાનો ઘન પહેલા બોલો 4 નો ઘન 64 યાદ છેલ્લાનો ઘન છેલ્લા બોલો 1 નો ઘન 0 હવે કરો પહેલાનો વર્ગ પહેલો એટલે કોણ 4 નો વર્ગ ગુણ્યા બીજું પદ 1 ગુણ્યા કેટલા 3 બીજાનો વર્ગ એટલે કે 1 નો વર્ગ ગુણ્યા પહેલું પદ એટલે કે 4 ગુણ્યા કેટલા 3 સાદુ બાપુ 4 નો વર્ગ 16 16 એકા 16 16 તેરી 48 1 નો વર્ગ 1 ગુણ્યા 4 4 તેરી 12 આ 12 તો ઉતારો નીચે અહીંયાથી કોને ઉતારશું 1 અહીંયાથી કોને લઈ લો 2 આગળ 1 છે ને વધીમાં લઈ જાઓ 48 ને 49 એમાંથી કોને લઈને આવો 9 આ 4 ને આગળ લઈ જાઓ બોલો 64 ને 4 68 તો 68921 નો ઘન થાય હજારોનો આંકડો છે 1 મિનિટનો સમય લેશે આ સાદું રૂપમાં આવતું છે ચાલો ક્લિયર થયું હા કે ના ચાલો હવે આપણે આનો આન્સર આવી ગયો કેટલો છે ભાઈ 68921 ચાલો આપણે હવે બનાવવાનો પ્રયત્ન કરીએ 91 ચાલો મારી સાથે બનાવો 91 નો ઘન આ બંને પછી હું તમને કરવા આવું ત્યારે ચાલો સિસ્ટમમાં આવો પાછળ શું લખવાનું 91 એનો ખૂબ ભાઈ ઘન બોલો 91 નો ઘન હોય તો તમારે પાડવા પડે 4 સ્ટેપ પાડ્યા ચાલો પહેલાનો ઘન પહેલા 9 નો ઘન 729 છેલ્લાનો ઘન છેલ્લા 1 નો ઘન 0 ચાલો પહેલાનો વર્ગ એટલે કે 9 નો વર્ગ ગુણ્યા પહેલું પદ પહેલાનો વર્ગ એટલે 9 નો વર્ગ ગુણ્યા બીજું પદ 1 ગુણ્યા 3 ચાલો બીજાનો વર્ગ એટલે કે 1 નો વર્ગ ગુણ્યા પહેલું પદ 9 ગુણ્યા કેટલા 3 સાદું બોલો 9 નો વર્ગ 81 એકા 81 ને 3 વડે ગુણો ધ્યાન આપો આ રીતે તમે કરી શકો 81 ગુણ્યા 3 બોલો 3 એકા 3 8 તેરી 24 આ ડાયરેક્ટ થાય 81 ગુણ્યા 3 1 ને ગુણ્યા 3 કરો 3 એકા 3 અને 8 તેરી 24 ડાયરેક્ટ તો બોલો આ કેટલા આવી ગયા 243 1 નો વર્ગ 1 1 નવા 9 9 તેરી 27 બોલો આવ્યા ઉતારતા જાઓ અહીંથી કોને ઉતારો 1 અહીંયાથી કોને લઈ લો 7 વધી કેટલી કરી દઉં 2 આ કેટલા થયા 245 કેટલા લઈ લઉં 5 એટલા કેટલા 24 આગળ કન્ટિન્યુ કરી દો બોલો 9 ને 4 મને સરવાળો નથી આવડતો ભાઈ 9 ને 4 તમે કરાવો 13 નો 3 વધી પડી 2 ને 2 4 ને 5 753 ડાયરેક્ટ મૂકી દો 753 વિચારો આનો આન્સર કેટલો આવ્યો 7,53,571 આટલો મોટો આનો ઘન થાય તોય તમે વિધિના મિનિટ પ્રેક્ટિસ કર્યા પછી પહેલા લેક્ચરમાં જો તમારી આવી સ્પીડ આવી જાય તો સીધા યુપીએસસી ની તૈયારી વાટકો લાગશે પ્રયત્ન કરવો પડશે કારણ કે બધી જ વસ્તુ ઈઝી નથી આ 5 ની ચાવી જેમ 10 સેકન્ડમાં નો આવે વાર લાગે ઘરમાં મોટા આંકડા ચાલો આ બંને તમે હમણાં થોડી વાર પછી હું તમને કરવા આપું ત્યારે તમે કરી દેશો ઓકે અત્યારે આપણે છેડવાનું નથી આપે ચાલો હવે આપણે ટ્રાય કરીએ 55 નો વર્ગ ચાલો કરો 55 નો વર્ગ આવો મારી સાથે સિસ્ટમ 55 નો ઘન કરીએ હવે જ્યારે પણ તો ધ્યાન આપો ડાયરેક્ટ કરી જ્યારે પણ તમે બે આંકડા કન્ટિન્યુ આપે 11 12 22 33 35 તો તમે ડાયરેક્ટ એટલું કરો ને ભાઈ 5 નો 4 સ્ટેપ તો તમે આરામથી લખી શકો તો 4 સ્ટેપમાં હું જે સમજાવવા માંગુ સમજાવો પહેલાનો ઘન પહેલા 5 નો ઘન 100
5 નો ઘન 120. હવે અહીંયા તમે કરતા પહેલાનો વર્ગ ગુણ્યા બીજું પદ. ભાઈ 5 નો વર્ગ પછી ગુણ્યા 5 એટલે 8. આ કે ના એટલે આમાં તમારે કાઈ ન કરે. જ્યારે ડબલ આકડા હોય 5 5 હોય 4 આ રીતના હોય 52 55 22 44 99. તમાર 5 નો ઘન પકડી લો, 2 નો ઘન પકડો, 4 નો ઘન પકડો, 9 નો. બોલો 5 નો ઘન 125 4 વાર લખી. આ ઘન છે ને તો વચ્ચેના બંનેને 3 વડે ગુણી દો. જવાબ આ જાય. એ જ કીધું તમે. પહેલાનો વર્ગ કરો 5 નો વર્ગ 25 25 ગુણ્યા 5 125 ગુણ્યા કેટલા 3. તમારે પેટર્ન નથી બદલવી. આ બધી ટ્રીકુ છે ને ઇન્સ્ટાગ્રામ પર પેટર્ન પકડો. આપણે આપણી પેટર્ન થી કરો ભાઈ. ચાલો 55 નો ઘન બનાવવાની સાથે આપણે કેટલા સ્ટેપ મૂકીએ છીએ ભાઈ? 4 સ્ટેપ મૂકો તો. બોલો પહેલાનો ઘન પહેલા 5 નો ઘન 125. છેલ્લાનો ઘન છેલ્લા બોલો 5 નો ઘન 125. હવે અહીંયા પહેલાનો વર્ગ બોલો 5 નો વર્ગ. પહેલાનો વર્ગ પહેલા એટલે કે 5 નો વર્ગ ગુણ્યા બીજું પદ 5 ગુણ્યા 3 આ થાય ને. બાજુમાં બીજાનો વર્ગ એટલે કે 5 નો વર્ગ ગુણ્યા પહેલું પદ 5 ગુણ્યા 3. મતલબ એ સમજ થયું કે નહીં? સાદું કરો. 5 નો વર્ગ 25 25 ગુણ્યા તમે કેટલા કરો 5. 25 તો ઘડિયો અહીંયા યાદ રાખવાનું ધ્યાન આપીને. 25 નો ઘડિયો હંમેશા આપણે આંકડામાં લખો. 25 50 75 100 125 150 175 200 9 એટલે કેટલા આવ્યા 225 250. તો 25 નો ઘડિયો આંકડીના ટેડવામાં જ આપણે હંમેશા યાદ રાખશું કામ. તો 25 ગુણ્યા 5 કરો 25 50 75 100 125 થઈ ગયું. આ 5 જ થયા ને ભાઈ. તો 25 ગુણ્યા 5 ડાયરેક્ટ થાય. જો ગણો 25 50 75 100 125. તો બોલો 125 થાય બારમાં ગુણ્યા કેટલા કરવાના 3 કરો. 125 ગુણ્યા 3 5 તેરી 15 નો 5 વધી પડી 1 3 દુ 6 ને 7 3 1 3. બોલો આ બધાનો જવાબ કેટલો આવ્યો 375. હવે અહીંયા 375 હોય તો અહીંયા કેટલા હોય 375 જ આવશે. પૂરી કેલ્ક્યુલેશન તમારા માટે જટિલ બનશે કારણ કે ઘનમાં આન્સર લાખોમાં આવે છે. બોલો સમજ પડી? આ કોઈ પરિવાર સમજાવું? ચાલો મારી સાથે એકવાર લખો. તમે મારી સાથે ટ્રાય કરો. જોઈ લીધું તમે લખો. પહેલાનો ઘન પહેલા 5 નો ઘન 125. છેલ્લાનો ઘન છેલ્લા 5 નો ઘન 125. પહેલાનો વર્ગ એટલે 5 નો વર્ગ ગુણ્યા બીજું પદ એટલે કે 5 ગુણ્યા ઘનના 3. ચલો બીજાનો વર્ગ એટલે કે 5 નો વર્ગ ગુણ્યા પહેલું પદ એટલે કે 5 ગુણ્યા 3. સાદુરૂપ આપો. સાદુરૂપ આપો. તો 5 નો વર્ગ 25 25 ગુણ્યા 5 25 50 75 100 125 એને ગુણ્યા 3 હમણાં જ કર્યું. કેટલા આવ્યા 375. તો આનું સાદુરૂપ 375 હોય તો આનું સાદુરૂપ કેટલું હોય 375. હવે કે બોલતા જાય. બોલો 125 એમાંથી કોને લઈ લ્યો 5. આ 12 ને આ વધી ગયો. 5 ને 2 7 7 ને 1 8 ને 3. બોલો આમાંથી કોને લઈ લો 7. 38 ને વધી માં લઈ લો. બોલો 8 ને 5 13 વધી પડી 8 ને 3 11 7 ને 3 10 ને 11 ને વધી પડી કેટલા 4. આમાંથી કેટલા લેવાના 3 41 ને વધી ગયો. તો 5 ને 6 2 ને 4 6 166 મૂકો. તો ખરેખર 55 નો ઘન કેટલો આવે ભાઈ 1,66,375. આટલું મોટું કેલ્ક્યુલેશન હોય તો થોડો ટાઈમ તો જશે ને જશે. ક્લિયર? હા કે ના? ચલો સૌથી લેન્ધી ક્વેશ્ચન જોઈએ 99. ચલો આનો ઘન કરો. આ બધે તમે કરો. ચલો કરો મારી સાથે. 99 નો ઘન શોધવાનો આપણે સફળ પ્રયત્ન કરીએ. ચાલો કરો. 4 સ્ટેપ મૂકો. બોલો પહેલાનો ઘન પહેલા 9 નો ઘન 700. છેલ્લાનો ઘન છેલ્લા 9 નો ઘન 700. ચાલો હવે પહેલાનો વર્ગ તો 9 નો વર્ગ ગુણ્યા બીજું પદ એટલે કે 9 ગુણ્યા ઘનના 3. અહીંયા બીજાનો વર્ગ એટલે કે 9 નો વર્ગ ગુણ્યા પહેલું પદ એટલે કે 9 ગુણ્યા 3. વાળો સાથે લોકો બોલો 9 નો વર્ગ કરો તો કેટલા આવે 21. અને ગુણ્યા કેટલા કરવાના 3 કરી દો પહેલા. તો કેટલા આવ્યા 3 3 1 3 8 24.
81 ગુણ્યા હજી ગુણ્યા કેટલા કરવાના 9 કરો 9 તેરી 27 નો 7 વધી પડી 2 સમજાય છે મેં શું કર્યું બોલો 9 નો વર્ગ 81 ગુણ્યા કેટલા કરવાના 9 કરો 9 એકા 9 અને 8 નવા 72 એને ગુણ્યા કેટલા કરવાના 3 બોલો 9 તેરી 27 નો 7 વધી પડી 2 3 દુ 6 ને 2 8 અને 7 તેરી 21 તો આનો આન્સર આવ્યો 2187 અહીંયા 2187 હોય તો અહીંયા 2127 હોય તમે જો 9 નો વર્ગ ગુણ્યા 9 ગુણ્યા 3 સેમ છે સમજાય છે એક એક બધી લેવાનું અહીંયાથી કેટલા લેવાના 9 ઓઈટા 72 આગળ લઈ ગયો 7 ને 2 9 8 ને 7 15 નો 5 વધી પડીએ 1 ને 1 2 અને 2 ના 2 આમાંથી કેટલા લઉં 9 225 આગળ લઈ ગયો 7 ને 5 12 નો 2 વધી પડીએ 8 ને 2 10 ને 11 નો વધી પડીએ 2 ને 2 4 અને 2 કેટલા લઈ લઉં 2 એક જ અંક લેવાનું છે બાકી 241 આગળ 9 ને 1 10 નું 0 વધી પડીએ 6 ને 1 7 7 ને 2 9 970 મૂકો નિરંતર જવાબ હતો આનો બોલો આનો જવાબ શું આવ્યો 9,70,299 આ બંને પછી બોલો ખબર પડી ખબર પડવા માંડી આખી સિસ્ટમ આગળ ના ચાલો આ તમે ટ્રાય કરો કેટલો જવાબ હતો 9,70,299 ચાલો હવે કોઈ પણ આ ચાર માંથી કોઈ એક ક્વેશ્ચન કરાવો કયો કરાવો 82 મોટા મોટો ક્વેશ્ચન મને વિશ્વાસ ચલો કરો 82 નો કરો મારી સાથે બધા કેટલાના સમજ પડ્યા સ્ટેપ હવે હજી એક ક્વેશ્ચન જોયો મજા આવશે ચલો 82 નો ઘન કરો ચાર સ્ટેપ પહેલાનો ઘન પહેલા 8 નો ઘન 512 મને યાદ છે તમને યાદ હોવું બે નો ઘન 8 0 પહેલાનો વર્ગ 8 નો વર્ગ ગુણ્યા ફેર બીજું પદ એટલે કે 2 ગુણ્યા 3 બીજાનો વર્ગ એટલે 2 નો વર્ગ ગુણ્યા પહેલું પદ એટલે કે 8 ગુણ્યા 3 સાદું પદ 8 નો વર્ગ 64 અને 3 દુ 6 64 ગુણ્યા 6 કરો 6 ચોક 24 નો 4 વધી પડી 2 6 36 ને 2 38 384 ધીમે ધીમે કરો 8 નો વર્ગ 64 3 દુ 6 64 ગુણ્યા 6 કરો 284 આવતા બાજુમાં 2 નો વર્ગ 4 આગળ ના અને 2 નો વર્ગ 4 8 ચોક 32 અને 32 ગુણ્યા 3 96 તમને નહીં ખબર પડે આવી આ 32 ગુણ્યા 3 3 દુ 6 43 તો કેટલા આવી ગયા 96 ઉતારવાની પદ્ધતિ ગોઠવો અહીંયાથી કેટલા ઉતારો 8 0 થી કઈ ફરક ન પડે વધીમાં 0 નો હાલે 96 ના કેટલા ઉતારો 6 વધીમાં કેટલા ગયા 9 તમને ચાર 13 નો ધન વધી પડીએ 8 ને 1 9 અને 3 કેટલા લઈ લઉં 3 39 આવે 9 ને 2 11 ને વધી પડીએ 2 ને 3 5 ને 5 551 બોલો 82 નો જવાબ આવ્યો 5,51,368 લાખો ના આન્સર છે એકાદ મિનિટ નો ટાઈમ જશે ક્લિયર તો તમારા માટે કામ કરવા માટે મેં તમને રૂપાળ એવા ક્વેશ્ચન આપ્યા છે 3 ને 2 5 ને 4 9 9 ઘન બાકી છે એ તમારે જવાબ બરાબર એટલે લાઈવ જોડાયેલા છે એ વર્ગ ઘન લખેલા રાખજો તમારી બાજુમાં અથવા યાદ કરી લેજો અને હજી ના સમજાય તો કોમેન્ટમાં એકવાર પૂછી લેજો ડાઉટ હોય મને પ્રશ્નની જગ્યાએ બોલાવી લેજો હું અહીંયા ખાલી જવાબ લખું છું તમારે સ્ટાર વાળા ક્વેશ્ચન કરવાના જવાબ આવી ગયો એનો મતલબ તમારી પદ્ધતિ ઓકે થઈ ગઈ જવાબ આ ન આવે એનો મતલબ ક્યાંક કેલ્ક્યુલેશનમાં ભૂલ છે અને જગ્યાએ બોલાવો આપણે ભૂલ શું
તમારે આ જવાબ આવવા જોઈએ. ન આવે તો મને જગ્યાએ બોલાવી લેજો. 16 ક્વેશ્ચન છે, એમાંથી 7 મેં કરાવ્યા, 9 તમારે કરવાના. બાર નો ગણ 17 18 નો ગણ તમે યાદ રાખવાનું કીધું છે 49 13 અને 58 32 છતાં પણ તમે આ રીતે ભૂલી જાઓ પરીક્ષામાં તો આ રીતે તમે કરી શકો છો. એમાં વાર નહીં લાગે, એ આરામથી થશે કારણ કે આંકડાઓ નાના છે. બધા થઈ ગયા? બીજા જેને બાકી છે કરો. હું ધીમે ધીમે શરૂઆત કરું. 17 અને 18 નથી કરતો, 61 થી કરાવું. આપણે 61 નો ઘન કરવો હોય તો એના 4 તબક્કામાં કરવો પડે. એટલે પહેલાનો ઘન પહેલા, 6 નો ઘન 512, છેલ્લાનો ઘન છેલ્લા, 1 નો ઘન 0, 6 નો વર્ગ ગુણ્યા 1 ગુણ્યા ઘનના 3.
1 નો વર્ગ 1 ગુણ્યા બીજું પદ 6 ગુણ્યા 3 6 નો વર્ગ 36 અને 36 એકા 36 36 ગુણ્યા 3 36 ગુણ્યા 3 કરવા છે 36 એટલે 30 ગુણ્યા 6 6 તેરી 18 30 તેરી 90 90 વત્તા 18 એટલે 108 નો ભેગું થાય ને આ ખબર ને તમને બધા 6 તેરી 18 નો 8 વધી પડી 9 એકા 6 તેરી 18 નો 8 વધી પડી 3 તારી 9 ને 10 108 તો 108 અહીંયા 1 નો વર્ગ 1 ગુણ્યા 6 6 તેરી 18 લેતા જાવ આ 1 અહીંયાથી 8 અહીંયા લાવો 1 તો આવ્યા 109 એમાંથી લઈ લો 9 અહીંયા આવ્યા 10 તો આવ્યા 522 મૂકી દો પ્રેક્ટિસ કરવાથી સ્પીડ આવશે આવી ગયો નો આવ્યો આવી ગયો 26 આવ્યો ને અહીંયા 226 આવે કઈ વાંધો નહીં માફ કરી દે ચાલો વાંધો નહીં પણ બેન તમારી ભૂલ પકડતા થઈ ગયા હોશિયાર થઈ ગયા ચાલો કરો 71 નો ગણતમ કરી દીધો હવે આમાંથી કયો કરાવો 44 નો લઈએ ચાલો 44 નો ઘન પહેલા તમારે ભરવા પડે 4 ડિપાર્ટમેન્ટ બોલો 4 નો ઘન 64 4 નો ઘન 64 4 નો વર્ગ 16 ગુણ્યા 4 ગુણ્યા 3 4 નો વર્ગ 16 ગુણ્યા 4 ગુણ્યા 3 16 ચોક 64 અને 64 ગુણ્યા 3 3 ચોક 12 નો 2 વધી પડી 6 તેરી 18 ને 19 બોલો 16 ચોક 64 64 ગુણ્યા 3 3 ચોક 12 નો 2 વધી પડી 6 તેરી 18 ને 19 લઈ લ્યો 4 આપી દો 6 કરી દો 198 લઈ લ્યો 8 આપી દો 19 બેને નો 11 ને વધી પડી 10 ને 11 ને વધી પડી 211 લઈ લ્યો 1 આપી દો 21 5 8 85 હવે કરવું નથી છતાં પણ તમારી આત્માની શાંતિ માટે છેલ્લો પ્રશ્ન 64 નો ઘન કરીએ પહેલા પાડવાના 4 સ્ટેપ તરા પ્રશ્ન કઈ રીતે પૂછાય 15 ક્વેશ્ચન લીધા છે હમણાં પતે એટલે વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળના 15 ક્વેશ્ચન જો એટલે ખ્યાલ આવશે આવતીકાલે બીજા 50 ક્વેશ્ચન જોશું એટલે બેઝિક કેલ્ક્યુલેશન છે જો અહીંયા તમારી કઈ કઈ વસ્તુ પ્રેક્ટિસ થાય છે વર્ગ ઘન સરવાળો ગુણાકાર આ સરવાળો ગુણાકાર અહીંયા પ્રેક્ટિસ સાથે થાય છે બોલો પહેલાનો ઘન પહેલા 6 નો ઘન 216 4 નો ઘન 64 અહીંયા 6 નો વર્ગ ગુણ્યા 4 ગુણ્યા 3 4 નો વર્ગ ગુણ્યા 6 ગુણ્યા 3 6 નો વર્ગ 36 આ કે ના અને 36 ગુણ્યા 3 હમણાં જ કર્યા 108 બોલ 8 ચોક 32 નો 2 વધી પડી 3 4 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો બિંદી આરે ગુણાકાર થાય બિંદી 4 ગુણ્યા બિંદી અને વધી પડી હતી 3 કાપો હા 3 ના 3 અને 4 1 4 432 અહીંયા 4 નો વર્ગ 16 16 96 96 ગુણ્યા 3 કરો 16 નો ઘડિયો આપણે ખબર પડે 6 તેરી 18 નો 8 વધી પડી 9 તેરી 27 ને 28 ઉતારવા માંડો અહીંયા 4 લઈ લ્યો 6 14 નો 4 વધી પડી 9 અને 2 ઉતારો 4 લઈ લ્યો 29 9 ને 11 ને વધી પડી 4 ને 2 6 અને 4 લઈ લ્યો 1 આપી દો 46 6 ને 6 તો હું તો હું મારી જાતે બનાવું 6 ને 6 12 નો 2 વધી પડી 2 ને 4 6 2 252 ચલો હવે અહીંયાથી તમારી 1 થી લઈને 999 માંથી કોઈનો પણ ઘન આપે આરામથી આપણે કરી શકીએ બોલો ખબર પડી આ કેટલા ઘન કરવાનું ખબર પડી પ્રેક્ટિસ કરવાથી ખબર પડશે તમારી રેન્ડમલી પ્રેક્ટિસ માટે હમણાં સ્ક્રીનશોટ એક ગ્રુપમાં મૂકું છું આટલા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી દો એટલે તમારી કેલ્ક્યુલેશનમાં સરવાળા ગુણાકાર વર્ગ અને ઘન આ સ્પીડ ઓટોમેટિક આવી જશે મેં હમણાં જ કરશું ક્લિયર ચલો તો ઘન વાળો ટોપિક અહીંયા પતે છે ઘન કરતા આપણે શીખીએ હવે ત્યાંથી આગળ વધીએ ઘનમૂળ કરવાનું ઘન કરવો જેટલો અઘરો છે ઘનમૂળ કરવું એટલું જ ઈઝી છે 15 સેકન્ડમાં આન્સર આપો પણ તમારા કોસ્ટ લાગ્યા જેમ કે અહીંયા જો 1 નો ઘન
0 પણ 1 લખો, એકમ નો લખો. ચાલો 2 નો ઘન 0 8 પણ 8 લખો. 3 નો ઘન પણ 7 લખો. 4 નો ઘન 4 લખો. 5 નો ઘન 5 લખવાનો. 6 નો ઘન 216 6 લખવાનો. 7 નો ઘન 343 3 લખવાનો. જો કે આપેલા છે પણ હું મજૂરી કરવા માંગુ છું. 8 નો ઘન 512 2 લખવાનો. 9 નો ઘન 729 9 લખવાનો. 0 વાળાનો ઘન 0. આપણે એકમના અંકની ગેમ કરવી પડે. જેમ કે આપણે વર્ગમાં જોઈ ગયા હતા. 1 ક્યાં આવે? 1 અને 9. 2 4 ક્યાં આવે? 2 અને 8. બોલો 7 ક્યાં આવે? સોરી 3 ક્યાં 9 ક્યાં આવે? 3 અને 7. 6 ક્યાં આવે? 2 અને 4 અને 6. એ જ રીતે જો. હવે તમને મેં જો ઘનવાળી શીટ આપી. મેં શીટ આપી છે જો એકવાર ઉપર રાખજો શરૂઆતના લેખે. તમે 1 થી 100 ના ઘન ચેક કરો. કોનો ઘન ચેક કરો? 1 11 21 31 41 51 61 73 81. બધાના ઘનમાં લાસ્ટમાં એક જ હશે. એક જ છે. તમે 2 નો ઘન ચેક કરો. 2 નો ઘન ચેક કરો. 2 12 22 32 42 52 72 82 બધાના ઘરમાં છેલ્લે કોણ હશે? 8 જ હશે. તમે 3 નો ઘન ચેક કરો. 3 13 23 33 43 53 63 63 બધાના ઘરમાં છેલ્લે ક્યાં હશે? 3 માં 7 જ હશે. તમે ચેક કરો 4 14 24 34 44 54 64 84 84 4 હોય ત્યાં હંમેશા કેટલા દેખાશે? 4. 5 વાળા ચેક કરો 5. 6 વાળા ચેક કરો 6. 7 વાળા ચેક કરો 7. 3. 7 વાળામાં 3. આમાં મેં કઈ ભૂલ કરી છે મને યાદ છે. 3 ના 7. ઓકે નથી ભાઈ સુધારી દીધી છે. ચાલો 9 વાળામાં 9. 8 વાળામાં 2. 0 વાળામાં 0. બોલો ખબર પડી? હા કે ના? તેનો મતલબ તમારે આ યાદ રાખવાની જરૂરિયાત નથી રહી. તમને ખબર છે 1 નું 1, 4 માં 4, 5 માં 5, 6 માં 6, 9 માં 9 અને 0 માં 0. આ બેઠા આવે કોણ કોણ? 1 નો 1, 4 નો 4, 5 નો 5, 6 નો 6, 9 નો 9, 0. એમાં ફેરફાર ક્યાં થાય? તો બોલો મારી સાથે 2 ના 8, 8 ના 2, 3 ના 7, 7 ના 3. બોલો બધા સાથે 2 ના 8, 8 ના 2, 3 ના 7, 7 ના 3. પાછા બોલો 2 ના 8, 8 ના 2, 3 ના 7, 7 ના 3. દીકરો સરવાળો 10 આવવો જોઈએ. 7 ને 3 10, 2 ને 8 10. પરીક્ષામાં ભૂલાઈ જાય કોના 8 ને કોના 7 તો સરવાળો 10 કરો. 7 અને 3 10, 2 અને 8 10. આ રીતે બાકી બધું ભેગું 1 હોય તો 1, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9, 0 હોય તો 0. ફરી ક્યાં 2 ના રેફોર્મ છે. 2 ના 8, 8 ના 2, 3 ના 7, 7 ના 3. બસ આવડી ગયું તમારા માટે કામ કર્યું. ખાલી ફરક ક્યાં થાય છે ઈ જ યાદ રાખો, બાકી યાદ રાખવાનું નથી. ચલો આ કોષ્ટક કઈ રીતના એવું ખબર પડી? 1 નો 1, 2 ના 8 તમારે શીખવાનું છે. હા બોલો 1 નો 1, 2 ના 8, 3 ના 7 ના આવું થાય. ફરી વાર બોલ 1 ના 2 ના 3 ના 4 ના 5 ના 6 ના 7 ના 8 ના 9 ના 0 નો માત્ર 3 ક્વેશ્ચન હું કરાવ, બાકીના ક્વેશ્ચન તમે કહી દેશો. ઠીક. સાહેબ આનું ઘનમૂળ શું થાય? બોલ એકમ નામથી 2 ના 8. તો ઘનમૂળ જો વર્ગમૂળ ને કઈ રીતે લખાતું? x x ની 0.5 ઘાત અથવા x ની 1/2 ઘાત. ઘનમૂળ ને આ બે રીતે લખાય. આવું લખો ને એનો મતલબ ઘનમૂળ થાય અથવા x ની 1/3. ઘનમૂળ બે રીતે લખાય. તમને એવું આપે કે 729 ની 1/3 ઘાત. તો કોનો ઘન છે? 9. જવાબ 9 જ આવે. 1/3 ઘાત નો મતલબ શું છે? આપણે શું શોધવાનું છે ભાઈ? ઘનમૂળ શોધવાનું. ક્લિયર? અત્યારે આપણી સિસ્ટમ બરાબર. ચાલો 2 ના પવિત્ર આત્માઓ
1 નો 1, 2 નો 8, 3 નો 7, 4 4, 5 5, 6 6, 7 3, 8 2, 9 નો 0. ચાલો બોલો 2 ના 8. હવે વર્ગ હતો એમાં આપણે 2 કાઢતા કે નહીં? તો ઘનમાં કેટલા છે? 3. 21 કયા વર્ગની વચ્ચે આવે? 2 અને 3. 21 ક્યાં આવે? 2 અને 3. આમાં નાનું કોણ? 2. પતિ આવી ગયું. ઘન કરવું જેટલું ઈઝી, ઘનમૂળ જેટલું અઘરું છે, ઘનમૂળ કરવું એટલું જ ઈઝી. ફરી વાર ચાલો બોલો 2 ના 8. 3 કાપ 21 ક્યાં આવે? 2 અને 3 ની વચ્ચે નાનું કોણ? 2. જવાબ 3 ના સોરી 6 ના 6. 3 કાપ 57 ક્યાં? 3 ના 7. આ ક્યાં? 300 કોની વચ્ચે આવે? વર્ગમૂળમાં 2 કાઢવાનું, ઘનમૂળમાં 3 કાઢવાનું. 300 કોની વચ્ચે આવે? જવાબ કેવો આવે? 6. તમને વિશ્વાસ ન હોય તો સરસતનો ઘન કરી ચેક કરીશ. તમે નહીં કરતા હે ને? હા. ચાલો આગળ વધો. 8 ના 8 ના 2. 3 કાઢો. 553 કોની વચ્ચે આવે? આપણે આપેલું છે. પરીક્ષામાં યાદ રહેવું છે. 5 અને 9 એમાં નાનો કોણ? 8. જવાબ આપવાનો આન્સર. ઇન્સ્ટાગ્રામમાં ઘન કરવાની ટીપો કોઈ નહીં બતાવે, ઘનમૂળ નહીં બતાવશે. એને આધારે તમને એટ્રેક્ટ કરવાનું. સાતના 3 14 ક્યાં આવે? 2. 2 ના 8 474 ક્યાં આવે? 9 નો 9 704 ક્યાં આવે? 3 ના 7 912. 5 ના 5 9 ના 9 117. ઘન કરવું જેટલું અઘરું હતું પણ એ પણ ઈઝી છે, પ્રેક્ટિસ થી આવશે. પણ ઘનનું ઈઝી છે. ચલો આ હતું ઘન. ચાલો ક્લિયર છે? કોઈ પણ સંખ્યા પર ઘન ખાલી યાદ રાખો 1 1 2 8. તમારે બોલવાનું સાથે 1 1 2 8 3 4 5 6 7 8 9 9 9 0 આપવાનો ઘનનું આ જોવાનું. આગળ ઓકે નહીં બસ છેલ્લા
8 ના 2 કાઢો ક્યાં આવશે 6 અને 7 નાનું 6 3 ના 7 છેલ્લા 3 કાઢો 185 કોની વચ્ચે આવે 5 અને 6 નાનું 5 3 ના 7 છેલ્લા 3 કાઢો 456 કોની વચ્ચે આવે નાનું કોણ 7 6 ના 6 3 કાઢો 45 ક્યાં આવે 3 અને 4 તો 3 7 ના 3 કાઢો 804 ક્યાં આવે 9 અને 10 ઘનમૂળ ક્લિયર કેવંદી કહું છું જે લોકો YouTube પર લાઈવ જોવે છે અથવા તો એપ્લિકેશનમાં અથવા ક્લાસમાં રેગ્યુલર રહેશો દરેક લેક્ચરમાં તો ખબર પડશે વચ્ચે એક પણ લેક્ચર ગયો તો એના પછી તકલીફ પડશે શરૂઆતના બેઝિકના 15 લેક્ચર છે એમાં તમારે સરવાળો ગુણાકાર વર્ગ અને ઘન શીખવાનું આટલું કરી લેશો ને એટલે ઓટોમેટિક તમારા માટે આન્સર આવી જશે હવે આ પોઈન્ટ વાળો નિયમ અને 0 વાળો નિયમ વર્ગમાં શીખાતા આપણે બોલો વર્ગમાં મીંડી અને પોઈન્ટમાં શું કરતા વર્ગમાં મીંડી હોય તો મીંડી ડબલ વર્ગમૂળ કરો તો મીંડી બોલો વર્ગમાં મીંડી અને પોઈન્ટનો નિયમ શું હતો વર્ગમૂળ કરો વર્ગ કરો તો મીંડી ડબલ વર્ગમૂળ કરો તો મીંડી ફરી એકવાર વર્ગ કરીએ ત્યારે 0 એટલે કે મીંડી અને પોઈન્ટનો નિયમ શું હતો બોલો વર્ગ કરો તો મીંડી કેટલી થાય ડબલ પોઈન્ટ કેટલા થાય ડબલ વર્ગમૂળ કરો તો મીંડી કેટલી થાય અડધી અને પોઈન્ટ પણ કેટલા થાય અડધા એમાં આપણે 1 ના 2 2 ના 1 નિયમ કયો હતો વર્ગમાં 1 ના 2 વર્ગમૂળમાં 2 ના 1 વર્ગ કરો તો 1 મિનિટ ની કેટલી થઈ જાય 2 અને વર્ગમૂળ કરો તો 2 મિનિટ ની 1 અને નિયમ 1 કા 3 1 ના 3 3 ના 1 હવે આ વર્ગ કરો ને મિનિટ કેટલી થાય 3 1 ની 3 1 ની 3 અને ઘનમૂળ કાઢો તો 3 ની 1 3 ની 1 10 નો ઘન તો 10 નો ઘન તમને ખબર છે પણ કઈ બોલો 1 નો ઘન 1 1 મિંડીની 3 મિંડી તો ઘન કરો ત્યારે મિંડી 1 ની 3 1 ની 3 અને ઘનમૂળ કરો ત્યારે મિંડી કેવી 3 ની 1 3 ની ચલો 200 નો ઘન કરો કરવાનો કોનો 2 નો ઘન કેટલો 8 1 મિંડીની 3 મિંડી 1 મિંડીની 3 મિંડી 1000 10000 લાખ 80 ચાલો 300 નો ઘન કરો મારી સાથે જ કરવાનું છે બોલો 3 નો ઘન 1 મિનિટની 1 મિનિટની એનો મતલબ ઘન વર્ગ કરો ત્યારે મિનિટ 1 ની 2 ઘન કરો ત્યારે મિનિટ 1 ની 3 ચાલો મજા આવશે કેટલો મોટો આવશે 9 નો ઘન 729 1 ની 3 1 ની 3 1 ની 3 બોલો 1000 10,000 10 લાખ 10 કરોડ અબજ હા એનો હમણાં મોકલું એક ચિત્ર મોકલું એમાં ખરબ વરબ બધું આવે ચાલો ક્લિયર આ ડન આપણે આટલા પૈસા કમાવાના છે ખાલી ભાઈ ખબર પડી મીંડા તમે એટલા હોય પદ્ધતિ ખબર પડી ગઈ વર્ગમાં 1 ના 2 અને વર્ગમૂળમાં 2 ના 1 ઘનમાં 1 ના 3 ઘનમૂળમાં 3 કરવાનું 7 નું 343 1 મિંડીની 3 બહુ સરસ 8 નું 512 1 મિંડીની 3 1 મિંડીની 3 બોલો 6 નું 216 1 મિંડીની 3 1 મિંડીની 3 1 મિંડીની 3 આટલો સરસ ઘનમૂળ કરો કે સંખ્યા રૂપે બોલો 27 નું ઘનમૂળ 3 મિંડીની 1 ઘન કરો ત્યારે મિંડી 3 ગણી ઘનમૂળ કરો ત્યારે મિંડી 3 ની 1 ઇન શોર્ટ ઘન કરો ત્યારે 1 ની 3 1 ની 3 ઘનમૂળ કરો ત્યારે 3 ની 1 ખબર પડી ફરીવાર આખું માઇન્ડ બ્લેન્ક કરો વર્ગ કરીએ વર્ગ તો 1 મિંડીની 2 વર્ગમૂળ કરો વર્ગમૂળ તો 2 મિંડીની 1 ઘન કરો ઘન ત્યારે 1 મિંડીની 3 ઘનમૂળ કરો ઘનમૂળ ત્યારે 3 મિંડીની 1 સરસ ચલો 512 નું ઘનમૂળ 3 ની 1 3 ની 1 3 ની 1 ઈઝી થાય હવે યાદ રાખો ને વર્ગમાં શું કીધું તું મિંડી ડબલ જ હોવી જોઈએ 2 4 6 8 બેકી જ હોવી જોઈએ
આમાં મીંડી 3 જ હોવી જોઈએ 3 6 9 12 15 14 મીંડી આપે એનું ઘનમૂળ નીકળે નહીં યાર ચાલો આ 216 નું ઘનમૂળ કાઢો 216 કોનો ઘન 6 3 મીંડીની 1 3 મીંડીની 1 729 નું ઘનમૂળ 3 મીંડીની 1 216 નું ઘનમૂળ 3 ની 1 3 ની 1 3 ની 1 64 નું ઘનમૂળ 4 3 ની 1 શક્ય નથી મીંડી 3 માં જોઈ વર્ગમાં બેકી અને ઘનમાં 3 3 3 ના એટલે 3 ના મલ્ટીપલ 5 નું ઘન 125 નું ઘનમૂળ 125 નું ઘનમૂળ 5 3 ની 1 3 ની 1 તો મીંડી વાળો નિયમ ક્લિયર પરિવાર વર્ગમાં મીંડી ડબલ ઘનમાં મીંડી 3 ગણ વર્ગમૂળમાં મીંડી અડધી અને ઘનમૂળમાં મીંડી 3 વડે ભાગવું તો 1 ની 2 2 ની 1 ઘનના ઘનમૂળમાં 1 ની 3 3 ની 1 કેટલાની મીંડી વાળો નિયમ ક્લિયર છે હવે આ મીંડી વાળો જે નિયમ છે એવો જ નિયમ તમારા જીવનમાં છે પોઈન્ટ વાળો બોલો વર્ગમાં શું કરતા 1 ની 2 મીંડી તો પોઈન્ટ એ શું કરતા 1 ના ડબલ વર્ગમૂળમાં શું કરતા 2 મીંડીની 1 મીંડી 2 પોઈન્ટ નો 1 ઘનમાં 3 વડે છે 1 પોઈન્ટ નો 3 ઘન કરો ઘન 1 પોઈન્ટ ના 3 પોઈન્ટ 1 પોઈન્ટ ના 3 પોઈન્ટ ઘનમૂળ કરો તો 3 પોઈન્ટ નો 1 ઈ નો મજા આવી એક સમજાવો મીંડી વાળો નિયમ ખબર પડી જાય પછી આમાં મજા આવશે 0.07 આ સમજાવતા પહેલા જે ગઈ કાલે મેં કર્યું હતું પોઈન્ટ વાળો હું તમને અલગથી સમજાવી તો ખરેખર તમને મજા આવશે ચાલો ધ્યાન આપો બોલો 8 દુષ્ટ ચલો 8 નો ઘન કેટલો થાય દુષ્ટ સાથે બોલો 8 નો ઘન વેરી ગુડ 8 નો ઘન થાય 512 હવે આ 8 નો ઘન આવ્યો ચાલો 0.8 નો ઘન કરો તો ઘન તો 8 નો જ થાય બોલો 8 નો ઘન 512 બોલો પોઈન્ટ પછી કેટલું 1 1 ના 3 એટલે કેટલા થાય 3 સંખ્યા પછી પોઈન્ટ આવે 1 2 3 પોઈન્ટ પોઈન્ટ પછી એક સંખ્યા હોય ઘન કરો તો 1 પોઈન્ટ નો 3 પોઈન્ટ 2 પોઈન્ટ નો 6 એટલે 1 નો 3 1 નો 3 નિયમ જ રાખો કયો 1 પોઈન્ટ ના 3 પોઈન્ટ 1 પોઈન્ટ ના 3 પોઈન્ટ મૂકવાનો ચલો જે બોલો 0.08 નો ઘન કરવાનો હોય તો 5 નો ઘન 512 બોલો એ કેટલા પોઈન્ટ છે 2 તો 1 ના 3 તો 2 ના 6 ગણો 1 2 3 4 5 6 પોઈન્ટ 0 ઘટે એટલે આગળ શું મૂકી દેવાના 0 આ ગઈકાલે જોઈ ગયા હતા એ જ છે વર્ગમાં આપણે માત્ર 2 ગણતા જેટલી સંખ્યા 2 હોય તો 4 કરતા 4 હોય તો 8 કરતા ખબર પડી કે નહીં આમાં 3 ગણી થાય પોઈન્ટ ચાલો આનો આન્સર આપો તો શું આવશે 0.0008 નો ઘન તો ભાઈ 8 નો ઘન સાહેબ લખી દો પછી અમે કહી દઈએ 512 પોઈન્ટ પછી કેટલા છે 4 4 તેરી 12 તો 12 સંખ્યા પછી પોઈન્ટ આવે બોલો પોઈન્ટ પછી 2 3 દુ 6 જેટલા પોઈન્ટ હોય ને 3 વડે ગુણી નાખો શું કીધું જેટલા પોઈન્ટ હોય 3 વડે ગુણો બોલો 4 તેરી 12 ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પોઈન્ટ હજી એક વાર 0.008 નો ઘન કરો તો કરવાનો કોનો ઘન 8 નો ઘન જ કરવાનો બોલો 8 નો ઘન 512 બોલો પોઈન્ટ પછી 3 3 તારીખ 9 3 તારીખ 9 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટ ખબર પડી આ કે ના વર્ગમૂળ કરવું હોય ચાલો આનું વર્ગમૂળ કરવું હોય 8 આનું વર્ગમૂળ કરો તો આનું શું થાય 8 પોઈન્ટ પછી કેટલા 3 ને 3 વડે ભાગો તો એક જ થાય 3 ભાગ્યા 3 એક સંખ્યા પછી પોઈન્ટ ચલો 512 હવે આનું ઘનમૂળ કાઢો તો આનું ઘનમૂળ કેટલું આવે 8 પોઈન્ટ પછી કેટલા 6 6 ને 3 વડે ભાગો તો 1 2 ચલો 500 આનું ઘનમૂળ પૂછો તો 512 નું ઘનમૂળ કેટલું થાય 8 પોઈન્ટ પછી 12 12 ને 3 વડે ભાગો તો 4 1 2 3
4.0 આ તમારી મેઇન રકમ આવવા માંડી જો ખબર પડી આનું ઘનમૂળ પૂછે 512 નું 8 પોઈન્ટ પછી 9 9 ને 3 વડે ભાગો તો 3 1 2 3 હજી એક બીજું ક્વેશ્ચન ચાલો ધ્યાન આપો. આપણે હમણાં જોઈ ગયા હતા આપણે તમને યાદ હોવો જોઈએ 12 નો ઘન કેટલો થાય 17 28 વેરી ગુડ 12 નો ઘન કેટલો થાય 17 28 બોલો બધા 12 નો ઘન 17 લખી તો 12 નો ઘન આવ્યો 17 અને 28 હવે હું આપું તો 1.2 નો ઘન આપું ભાઈ ઘન તો કોનો આવે ભાઈ 12 નો લખી તો 17 28 પોઈન્ટ પછી કેટલી સંખ્યા 1 તો 1 ને 3 વડે ગુણો 3 એકા 3 3 સંખ્યા પછી પોઈન્ટ મારો 1 2 3 પોઈન્ટ આનો આન્સર આવે 1.7 બોલો ખબર પડી હવે આવો આપણે 0.12 નો ઘન કરો એ 12 નો ઘન જ આવે કેટલો 17 28 પોઈન્ટ પછી 2 ગુણ્યા 3 6 ઘન કરો ને ત્યારે ગુણ્યા 3 થાય ઘનમૂળ કરો ને ત્યારે ભાંગ્યા 3 પરિવાર ઘન કરો તો ગુણ્યા 3 ઘનમૂળ કરો તો ભાંગ્યા 3 બોલો પોઈન્ટ પછી કેટલા 2 તો 3 દુ 6 ગણો 1 2 3 4 આ 5 6 પોઈન્ટ તો આનો આન્સર આપ 0.0 12 નો ઘન તો 12 નો ઘન જ આવે કેટલો 17 પોઈન્ટ પછી 3 3 ને 3 વડે ગુણો 3 તારી 9 9 સંખ્યા પછી પોઈન્ટ આવે ગણો 1 2 3 4 પોઈન્ટ હજી એક વાર 0.000 12 નો ઘન ચલો પ્રશ્ન આમાં ઘન કોનો આવે 12 નો બોલો 12 નો ઘન 17 28 ચલો પોઈન્ટ પછી કેટલા 5 5 ને 3 વડે ગુણો 5 તેરી 15 15 સંખ્યા પછી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પોઈન્ટ હવે આનું ઘનમૂળ કાઢવાનું કે આનું ઘનમૂળ કાઢવાનું કે કાઢો બોલો 8 ના 2 3 કાઢો આ 1 આવી ગયું 8 ના 2 અને આ કરી હવે આનું ઘનમૂળ એ 12 છે પોઈન્ટ પછી કેટલા છે 3 હવે ઘન કરતા ત્યારે 3 વડે ગુણતા ઘનમૂળ કરો ત્યારે 3 વડે ભાગો બોલો 3 ભાગ્યા 3 1 1 સંખ્યા આવા મળ્યું તમારી મૂળ રકમ ચાલો આનું કરો તો આનું પણ 12 જ આવે બોલો પોઈન્ટ પછી કેટલા 6 6 ને 3 વડે ભાગો 6 ભાગ્યા 3 બોલો 3 દુ 6 કેટલા આવ્યા 2 2 સંખ્યા પછી પોઈન્ટ 1 2.0 આવી ગઈ મૂળ રકમ સેમ આગળ વધી આનું ઘનમૂળ કાઢો 12 પોઈન્ટ પછી કેટલા છે 9 કેટલા છે 9 9 ને 3 વડે ભાગો બોલો તો 1 2 3.0 અહીંયા તમે જો આનું તો આવશે 12 જ આવશે અને પોઈન્ટ પછી કેટલા છે 15 15 ને 3 વડે ભાગો તો 5 1 2 3 4 5 આવી ગઈ તમારી મૂળ રકમ તો વર્ગ કરતા ત્યારે મીંડી અને પોઈન્ટ ડબલ કરતા અને વર્ગમૂળ કરતા ત્યારે મીંડી અને પોઈન્ટ કેવું કરતા ભાઈ નાનું કરતા ખબર પડી સેમ વસ્તુ આમાં થાય છે અમારે આમાં પોઈન્ટ ઘન કરો ત્યારે પોઈન્ટ ગુણ્યા 3 કરવાના ઘનમૂળ કરો ત્યારે પોઈન્ટ ભાગ્યા આપવાના આન્સર બધા આમાં 7 નો ઘન કરો તો પોઈન્ટ પછી 2 છે તો 3 દુ 6 6 સંખ્યા પછી પોઈન્ટ માં ઘટે એટલે 0 મૂકો
જે વિદ્યાર્થી લાઈવ જોવે છે કોમેન્ટમાં આન્સર આપતા રહેજો. ચેનલમાં નવા હોય એ લોકો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈ આ ઘનમૂળ કરતા મેં તમને શીખવાડ્યું છે 8 ના 2 છેલ્લા ત્રણ કાઢો 551 8 અને 9 એમાં આ 82 પોઈન્ટ પછી 6 6 ના અડધા 3 1 2.0 હવે મેં તમને શીખવાડ્યું. सात नो घन 343 पॉइंट પછી 2 2 ગુણ્યા 3 6 1 2 3 4 5 6.0 ચલો 15 નો ઘન થાય 33 75 અને આ તમને યાદ હોય પોઈન્ટ પછી 4 4 તેરી 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12.0 22 નો વર્ગ કરવો પડે કેટલો 10 668 ઓકે 10 648 ચલો પોઈન્ટ પછી 1 1 ગુણ્યા 3 3 1 2 3.0 10.600 11 નો વર્ગ થાય 1331 પોઈન્ટ પછી 2 2 ગુણ્યા 3 એટલે 6 1 2 3 4 5 6.0 18 નો ઘન થાય 58 32 વેરી ગુડ ચાલો 58 32 પોઈન્ટ પછી 3 3 તારી 9 1 2 3 4 5 6 7 8 9 9 નો ઘન 729 પોઈન્ટ પછી 3 3 તારી 9 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટ 8 નો ઘન 512 ચલો પોઈન્ટ પછી 4 4 તેરી 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 चलो घनमूल करो 8 ना पॉइंट इग्नोर करो 8 ना 2 3 ગયા 238 નાનું પદ 6 પોઈન્ટ પછી 3 3 ભાગ્યા 3 આમાં ગુણ્યા 3 કરતા આમાં શું કરવાનું ભાગ 3 ભાગ્યા 3 1 6.2 3 ના 7 ચલો 3 કાઢો 300 કોની વચ્ચે આ 6 પોઈન્ટ પછી 3 3 ભાગ્યા 3 1 6.7 2 ના 8 3 ગાડો 474 7 અને 8 નાનું 7 બોલો પોઈન્ટ પછી 6
6 ભાગ્યા 3 2 1 2.0 ચલો 9 ના 9 પોઈન્ટ પછી 3 6 9 જો તમને આ ભાગ્યા 3 ગુણ્યા 6 માં ખબર ન પડે તો આવું બોલો પોઈન્ટ પછી 9 છે તો 3 નું 1 3 નું બીજું 3 નું ત્રીજું પોઈન્ટ છે 3 તમને એક એક કરવાના ક્લિયર આવો અહીંયા આ તો કરી દીધો કે 8 ના 2 3 કાઢવા કોની વચ્ચે 8 અને 9 તો 8 હવે પોઈન્ટ પછી 6 તો આવું કરો આને આ રીતે લઈ જાઓ 3 નો 1 3 નો બીજો પોઈન્ટ 0 બોલો 27 3 3 ને 3 6 એટલે આ રીતે 3 ત્રણના ઝુમખા બનાવો 1 અને 2 1 2.0 આમાં કોઈ ડાઉટ હોય તો જો આ રીતે બોલો 3 ત્રણના ઝુમખા બનાવો 3 ત્રણનો કેટલો ઝુમખો બન્યો એક જ પોઈન્ટ 3 ત્રણનો કેટલો ઝુમખો બન્યો એક જ પોઈન્ટ 3 ત્રણના કેટલા ઝુમખા બન્યા બે સંખ્યા પછી 3 ત્રણના કેટલા ઝુમખા બન્યા ત્રણ સંખ્યા પછી 3 ત્રણના કેટલા ઝુમખા બન્યા બે સંખ્યા પછી 3 ત્રણના કેટલા ઝુમખા બન્યા બે સંખ્યા પછી આ તમે જે 0.009 કર્યો એમાં પાછળથી 329 3 છે કા તો 59 કોની વચ્ચે આવે તો 3 અને 4 તો આપણે 3 ને 0.039 9 ના 9 3 ગયા 59 એટલે 4 નહીં 3 અને 4 ત્રણ ઝુમખા 1 2 3 ક્લિયર તો પોઈન્ટ વાળીને મિડી વાળો નિયમ ક્લિયર તો હવે અહીંયા ખરેખર ઘન અને ઘનમૂળના કોઈ કોન્સેપ્ટ બાકી રહેતા નથી તો આપણે 4 પોઈન્ટ ક્લિયર કર્યા કયા લેક્ચર 1 માં સ્ક્વેર લેક્ચર 2 માં સ્ક્વેર રૂટ લેક્ચર 3 એટલે કે આજે ક્યુબ અને ક્યુબ રૂટ આ ચારે ચાર સાથે જોડાયેલા થોડા ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસ કરીએ તમારી શીટમાં ઓલરેડી મેં તમને આપી દીધા એ બનાવો ઓરે બનાવો 343 ના 7 3 3 પછી બાકી ત્રણ ત્રણના ઝુમખા હોવા 343 ના 7 પછી 3 3 એક બાકી ગયો સમજાય છે ચલો આપો આપણે જોઈએ હવે હંમેશા એક વસ્તુ યાદ રાખજો આ બે શબ્દ વચ્ચે 1 થી 10 સુધીના નંબર તો પહેલા લેક્ચરમાં ક્લિયર કરો આ બહુ બધી વાત આવશે આખા ગણિતમાં 1 થી 10 વચ્ચેના નંબર આ બંને વચ્ચે ફરક છે 1 2 3 4 5 6 7 8 9 10 ચલો તો આનો આન્સર આપો 1 થી 10 સુધીમાં કેટલા નંબર આવે 10 પણ 1 થી 10 વચ્ચે કીધું હવે 1 થી 10 ની વચ્ચે એનો મતલબ બાઉન્ડ્રી ગણાય નહીં વચ્ચેના ગણો વચ્ચેના કેટલા આવે 8 તો જ્યારે શબ્દ કયો આવે ગણિતમાં ગમે ત્યારે વચ્ચેનો મતલબ બાઉન્ડ્રી ગણવામાં આવતી નથી અહીંયા સુધી એટલે બાઉન્ડ્રી લઈ લેવા 1 થી 500 માં કોનો વર્ગ આવે ચેક કરો આ તો 512 વધી ગયો ને તો કયા આવે 1 2 3 4 5 6 7 તો 1 થી 500 ની વચ્ચે કુલ કેટલી સંખ્યાના ઘન આવે 7 સંખ્યા આ ક્વેશ્ચન મે સમજાવ્યો એટલે ક્લિયર છે બાકી આવા આ પૂર્ણ ઘન ક્યાંથી લેવા છે પૂર્ણ ઘન એટલે સંપૂર્ણ પરફેક્ટ સ્ક્વેર પરખે પરફેક્ટ ક્યુબ આ રીતે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન કે આજ મજા આવશે 7 ના 3 આવી ગયો જવાબ આ 1.5 કલાકની ભાગવત આનો આન્સર જલ્દી કાઢવાનો તોય ઘણા કરશે રેવાય નહીં ને 7 ના 3 તમે કાઢો 12 તો 12 કેવું નહીં ભાઈ 7 ના 3 એક જ છે ખતમ આટલા રૂપિયા ગુડબાય શબ્દો જમો 512 નું ઘનમૂળ એટલે કોણ 512 નું ઘનમૂળ કોણ 8 અને એનો વર્ગ શબ્દોમાં યાદ કરે તમને મેં વર્ગ ઘન ઘનમૂળ ભણાવ્યું તો આ બધાના પૂછાયેલા ક્વેશ્ચન છે આવા પ્રશ્નોના બેઝ પૂછાય છે 512 ઉતાવળથી 512 નો વર્ગ લેવા બેહો એટલે ભેગું જ ન 512 ના ઘનમૂળ આનું ઘનમૂળ થાય 8 અને એનો વર્ગ 88 64
27 નો ઘન કરો તો એકમ નો શું આવે? 7 ના 3. 27 નો ઘન કરો તો 7 વાળી કોઈ પણ સંખ્યાનો ઘન કરો એકમ નો શું આવે? 3. ક્લિયર? સ્માર્ટ વર્ક કરો. હવે આ ક્વેશ્ચન 3 એકમો કરવું કે ઘન કરવું? હવે આમાં તમે 27 નો ઘન કરો તો તમારી આત્મા પરમાત્મા સુધી જાય. હજી ક્વેશ્ચન ગણિતમાં ભેગું ન થાય નો થાય. આ કરતા દેખાવું જોઈએ. 7 નો ઘન કરવાથી શું આવે? 3. રેટ સો યાદ આવશે. 2 ના 8, 8 ના 2, 3 ના 7, 7 ના 8. બાકી બધું એમ ને બાકી. પછી લો આ ક્વેશ્ચન પછી લ્યો આપવાનો. જોઈ લો ને તમારા મનમાં પછી પછી મેં અત્યારે બતાવી. 500 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને? એનો મતલબ આ 500 છે ને ભાગવાના છે. નાનામાં નાની સંખ્યા વડે ભાગો એટલે પૂર્ણ ઘન. પૂર્ણ ઘન એટલે આમાંથી એક આવે. તો સીધી વસ્તુ છે. આમાંથી નાનામાં નાની સંખ્યા વડે ભાગવાનું ઓપ્શન ઉપરથી ચાલુ કરો. ચલો નાનામાં નાની સંખ્યા કઈ છે? 2. 500 ભાગ્યા 2 કરો એટલે 250. આ કોઈનો ઘન છે? કોઈનો ઘન છે? 500. હવે નાનથી મોટી કોણ? 4. બોલો 500 ને તમે 4 વડે ભાગો. ચલો આ ભાગાકાર હું તમને પછી શીખવવાનું છું. અત્યારે આ રીતે 500 ને 4 વડે ભાગો. 4 का 4 कितना बचा? 1. ऊपर से लेके आएंगे 0. 4 2 8 कितना बचा? 2. ऊपर से लाओ 0. 4 5 20. बोलो 125 કોઈનો ઘન છે? 5 આવી ગયું. કેટલા વડે ભાગવા છે? 4 વડે ભાગી નાખો એટલે પૂર્ણ ઘન બની જાય. બોલો ખબર પડી? ઓપ્શન ઉપર તો ઘણી વાર ઘણા બધા છે ને YouTube પર ઘણા બધાને સાંભળશો તો આ ક્વેશ્ચન ઓપ્શન ઉપર તો એને તો ગોઠવી દીધું પણ આપને નથી ખબર પડતી ઓપ્શન ઉપરથી કયા ક્વેશ્ચન થાય. યાદ રાખજો ઓપ્શન ઉપરથી બે પ્રકારના ક્વેશ્ચન થાય. ડાયરેક્ટ ભાગાકાર હોય અથવા કોઈ ક્વેશ્ચનમાં બે કન્ડિશન આપે. કોઈ પણ ક્વેશ્ચનમાં બે કન્ડિશન આપે ને એ ક્વેશ્ચન કોઈ માહિતી છે નહીં. બે કન્ડિશન છે. એક ક્વેશ્ચન માત્ર ઓપ્શન ઉપરથી થાય. હજી તો આપણે શરૂઆત કરી હતી બધી જવાબો મજા આવી ગઈ આ. આમાં તમારું વર્ગમૂળનું, ઘનમૂળનું, સરવાળાનું, ગુણાકારનું બધું લેવલ મપાઈ. આનો ઘનમૂળ જોઈને ખબર પડે 11. આનું ઘનમૂળ 6. આનું ઘનમૂળ 9. આનું ઘનમૂળ 4. બોલો 11 અને 9 20. 11 + 6 કેમ નો લીધા? સરવાળો પાટિયા વાળો કરવાનો. રાઉન્ડ ફિગર 0 ભેગું થાય. 11 ને 9 11 + 6 કરો પછી 9 કરો લાઈનમાં ને 11 ને 6 સોરી 11 ને 9 20 ને 6 26 ને 4 30 કઈ ગયું 30 હોય. શરૂ થતા પહેલા પૂરો થઈ જાય. હવે અમને કરવા દે તો પૂરું જ કરો. હવે જો આનો આન્સર પેલા આપતા પહેલા આવું વિચાર બોલો 2 3 ના છેદમાં 7 આનો સાદુરૂપ આપતા આવે આ બેનો ગુણાકાર એનો આની સાથે સરવાળો 7 દુ 14 હવે ઇતરા હાથમાં આવો 7 દુ 14 ને 3 17 17 ના છેદમાં 7 કેમ નહીં આવો 11 2 અને 3 11 તેરી 33 ને 2 35 ના છેદમાં 3 તમે આવું કરો ને 3 3 ના છેદમાં 7 ખરેખર આની વચ્ચે પ્લસ જ છે. તમે આઈ ન કરતા લસા લો શું લ્યો છો? લસા. આના છેદમાં 7 નથી તો આને 7 લાવે તો છેદમાં 7 લાવવા માટે ઉપર કેટલા વડે ગુણવા પડે? 7. આમ ગુણાકાર એટલે લસા વાળામાં હું તમને આનો આન્સર આપું. અપૂર્ણાંકો ભણશું ને આપણે અપૂર્ણાંક અત્યારે આ બેનો ગુણાકાર 125 ગુણ્યા 4 એમાં વત્તા કરો 12 એટલે આવશે 512 ના છેદમાં 125. બોલો 512 નું ઘનમૂળ 8. 125 નું ઘનમૂળ 5. 8 ભાગ્યા 5 125 ગુણ્યા 4 કરો એટલે 500 વત્તા 12 એટલે 512 76 512 કોનો વર્ગ છે? 8. 125 5 8 ભાગ્યા 5 8 ભાગ્યા 5 5 એકમ 5 कितना बचा? 3. 5 અને 3 નો ભાગ ન થાય તો પોઈન્ટ મારતા છે. આ મારો પોઈન્ટ આ પોઈન્ટ મારે જે મીંડી આવે અને મીંડી નીચે લઈ લો બોલો 5 6 30 0 તો જવાબ આવે 1.6.
8 ના વર્ગના ઘનમૂળનું વર્ગમૂળ શું છે? ધીમે ધીમે ઓલે 8 નો વર્ગ 8 નો વર્ગ ચાલો થઈ ગયો. હવે 64 નું ઘનમૂળ 64 કોનો ઘન 4 બોલો 64 નું ઘનમૂળ 4 તો 4 નું વર્ગમૂળ 2 થઈ ગયું. જવાબ તો 2 જ આવે ને એમાં કોઈ પરિવર્તન નથી. હવે આના પરથી એક શીખ મળી. આ વખતે જીપીએસસી બંધુની પરીક્ષામાં 37 ક્વેશ્ચન રદ થયા છે. છેલ્લે માન્યતા 17 ને મળી 37 વિવાદિત ક્વેશ્ચન હતા. માની લો પરીક્ષામાં ક્વેશ્ચન આવે તમને કન્ફર્મ ખબર છે જવાબ ક્લિયર ઓપ્શનમાં ક્યાંય નથી એનો મતલબ કાંઈક લોચો છે. પછી બધા લોચો ન હોય અમુક વાર આપણે બધા જ લોચો લાગ્યા કરે એવું નથી. તો આવા ક્વેશ્ચન હોય 2-3 વાર કોઈ પણ ક્વેશ્ચન 2 વાર વેરીફાઈ કરો પછી જવાબ ન આવે અને સ્કીપ કરો છેલ્લે વિચારજો. શરૂઆતમાં આને ભેગું કરવા જાવ આનો આન્સર આપો. આમાં કાંઈ નથી એટલે વર્ગમૂળ આનું વર્ગમૂળ કાઢ નાખ 64 નું વર્ગમૂળ 8 ગુણ્યા આનું વર્ગમૂળ 27 કોને યાદ આવે 1 થી 30 ના વર્ગ બાકી સાહેબ નહીં તો હું કરવાનું કઈ નહીં કોની વચ્ચે આવે 0 થી 2500 બોલો 0 થી 2500 આવે એટલે કેટલા કરવાના 50 માઈનસ યાદ કરો ઓલી રેટ 0 થી 2500 2500 થી 5600 5600 થી 10 તો આનું વર્ગમૂળ 0 થી 2500 એટલે કે 50 માઈનસ 29 આવે 23 માં 50 માઈનસ 23 27 આવી ધ્યાન આપો તો જવાબ આવે. હવે વત્તા 64 નું ઘનમૂળ 64 નું ઘનમૂળ 4 ગુણ્યા 729 નું ઘનમૂળ 9 બોલો 9 ચોક 36 બોલો 8 સત્તા 27 ગુણ્યા 8 બે રીતે થાય તો આ રીતે 8 સત્તા 56 નો 6 વધી પડી 5 8 દુ 16 ને 5 21 આયા 64 નું વર્ગમૂળ તો 8 જ થાય ને 64 ઘનમૂળ ને કાંઈ નથી એનો મતલબ વર્ગ થાય હોય તો અહીંયા 3 હોય તો ઘનમૂળ 4 હોય તો ચતુર્મૂળ 5 હોય તો પંચમમૂળ 6 હોય તો છઠ્ઠમૂળ આ મૂળિયા છે કાંઈ નું એટલે વર્ગમૂળ બોલો 64 કોનો વર્ગ છે 8 732 કોનો વર્ગ છે અભિનવ ગુણાકાર કરો 27 ગુણ્યા 8 બોલો 8 સત્તા આ તો આવડું જેનો ગુણાકાર 8 સત્તા 56 નો 6 વધી પડી 5 8 દુ 16 અને 5 21 આ કેટલા આવ્યા 216 64 નું ઘનમૂળ 4 729 નું ઘનમૂળ 9 9 ચોક 36 સરસ સરવાળો એ ખોટું હશે બાબા સરવાળો થાય 216 36 6 ને 6 12 નો બગડો વધી પડી 5 ને 3 2 ને 3 5 જવાબ આવે 252 ફિક્સ ક્લિયર તો સાહેબ આમાં ભૂલ એકાદ બે ક્વેશ્ચનમાં દરેક ચેપ્ટરમાં આવી રીતે ભૂલ હશે સાહેબ શું કામ હું તમને પીડીએફ આપું તમે તમારા પરમ મિત્રોને શેર કરો પરમ મિત્રો કોઈ બીજા ફેકલ્ટીને શેર કરે એટલે એને બેઠું કામ મળ્યું હે ને એટલે પીપીટી માં આવું કંઈ કરેક્શન રહેશે એટલે મને ખબર પડે આ શેર થયેલી પીપીટી મારી છે બીજા મજા આવી આપણને અહીં કાંઈ નથી એનો મતલબ વર્ગમૂળ કરો તો 4 પોઈન્ટના 2 પોઈન્ટ અને ઘનમૂળ કરો ત્યારે 3 પોઈન્ટનો 1 બનાવો કાંઈ નથી લખવાનું 64 નું વર્ગમૂળ 8 પોઈન્ટ પછી 4 4 ના અડધા 2 1 1 2.0 0.0 વત્તા 27 નું આ ઘનમૂળ છે 27 નું ઘનમૂળ 3 બોલો 3 3 ના બે ઝુમખા બને એટલે બે સંખ્યા 1 2.0 0.8 વત્તા 0.3 કેટલા ના સમજ પડી ઘનમૂળ અને વર્ગમૂળનો કોન્સેપ્ટ ભેગો કર્યો આ પ્રકારનો ક્વેશ્ચન આ 3 લેક્ચરો આપણે થિયરી ભણ્યા
એના આધારે સોલ્વ. 2 ના 8 ના 2 બનાવો. 97 નો હોય તો વાત તમે જવાબ wrong જ દેતા. મને સંભળાણ એટલે ચાલો 2 ના 8 3 ઉડા 941 નાન લો 9 4 વાળા 2 છે મજૂરી કરવી પડશે. 4 ના 4 3 ગયા 512 8 અને 9 નાનો આપો પેપર નંબર 1 કરતા શીખ્યા ને ત્યાંથી શરૂઆત કરી ત્યાં પૂરું કર્યું. છેલ્લા 2 ક્વેશ્ચન ચલો બંનેના ઘરના મોં બસ આ છેલ્લા. ચલો જે લોકો લાઈવ જોડાયેલા છે ફરી એકવાર રેગ્યુલર લેક્ચરમાં અટેન્ડ કરજો. ગણિત ક્લાસરૂમમાં જે ચાલે છે એ જ મુજબ તમારું સોલ્વ થાય છે, લેક્ચર વાઇઝ ટોપિક વાઇઝ. યુટ્યુબ પર છે એનો મતલબ એ નથી કે ગમે તે આવશે. તો તમને જે પણ વસ્તુ ના સમજાય કોમેન્ટમાં લખજો, કોમેન્ટ વાળીનો આન્સર આપું છું. નવા જતા જતા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. જય હિન્દ.